એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને. હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે 11 અને હું હમણાં જાગી છું કેમ કે અત્યારે આજે મારું માથું બહુ દુખતું હતું ને આંખો ભારે ભારે થઈ ગઈ હતી. વાત જવા દો. ચલો તો આપણે થોડું કામ છે, કામ કરી લઈને નાસ્તો કરી લઈએ. બપોરનું રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે. લાડવા લાડવો છે, લાડવો. કેટલી વાર તો ફોન ઘલીક દઈ દે, ઘલીક ઘલીક દઈ દે. તો નાસ્તો કરવા બેસી ગયો. આલુ પરોઠું છે, ચા છે ને ગાંઠિયા છે. નાસ્તો કરી લો, પછી થોડું કામ છે એ કામ કરશે. તે મમ્માને માર્યું તું, મમ્માએ તને નથી માર્યું. અરે રો મજા મામા માર્યું. હમણાં મજા મામા આવે ને એટલે મારું. હો હું કશો કાનું રો તો બનાવીશ બનાવ્યો. પછી શું કરી રોટીનું? હા હું તો ખાય ને, તું બનાય તો હું ખાઉં ને. દીકા તું બનાવી દે, હો હું ખાઈશ. તો 1:45 થઈ ગયા છે. બધાય ક્યારનું જમી લીધું છે અને પપ્પા સૂઈ ગયા છે અને મમ્મી ગટુન સુરાવે છે ને હું મારું કામ કરું છું, કપડાં ફોલ્ડ કરું છું. અને હું થોડીક વાર રહીને જમી લઉં, પેલા કપડાં ફોલ્ડ કરી લઉં. ભૂખ તો લાગી છે થોડીક, જમી લઈ પછી આરામ કરીએ કેમ કે આજ મારી બી તબિયત થોડીક ડૂલ લાગે છે, મજા નથી આવતી કંઈ. તો મેં આજે એક પ્રોડક્ટ મંગાવી હતી, કવર અપ હેર. કેમ કે જો આપણે અહીંયા સ્કેલ્પ દેખાતી હોય ને તો આપણે એમ ટેપ ટેપ કરી દઈએ ને તો એ સ્કેલ્પ ન દેખાય એવી પ્રોડક્ટ મંગાવેલી છે. ટ્રાય કરીએ એટલે રિઝલ્ટ કેવું છે કેવું ને એવું તમને આગળ કહીશ. બટ જો નાનું એવું બોક્સ છે, એમાંથી આપણે એને ખોલીએ. જો આટલું એવું છે, નાનું એવું ડબ્બી. ટ્રાય કરવા માંડે મંગાવ્યું છે, ઓફરમાં હતું, કંઈક 600 રૂપિયાનું હતું, બટ અત્યારે ફિલહાલ 300 રૂપિયાનું આવ્યું છે. તો આપણે હું ટ્રાય કરીને તમને કહીશ કે આનું રિઝલ્ટ કેવું છે કેવું નહીં. કેમ કે અત્યારે તેલ નાખ્યું છે એટલે તમને નહીં દેખાય. કોરા એરમાં હું આને ટ્રાય કરીશ. તો 2 વાગી ગયા છે ને પાવર વયો ગયો છે. મારે સેવ ટમેટાનું શાક બનાવતું પણ અવાજ આવે ને તો મારા બેન જાગી જાય. મમ્મી કન્ટિન્યુ હિંચકો ચાલુ રાખ્યો. તો હું છે ને શું લઈ આવી, ભાખરી, ભૂંગળા, દહીંમાં બધો મસાલો મિક્સ કરીને લઈ આવી. કેમ કે વઘાર્યું છે ને ગોતવામાં વાસણ ખખડે એમ હતા ને એટલે ભાઈ દહીં વઘાર્યું ને એમને લઈ આવી. જો છોકરા હોય ને તો આવું થાય, આપણે ડર લાગે કે હમણાં જાગી જશે. એક તો માંડ સૂતા હોય, નીંદર પૂરી ન થાય ને તો પછી રો કરે. કાંઈ નહીં, ચલો ખાઈ લઈએ, પછી રોંઢે કંઈક બનાવીને ખાઈ લઉં. 5 વાગી ગયા છે અને મને કાંઈ ઊંઘ તો આવીને તો હું બનાવું છું ચા. તમારે પી હોય તો તમે આવી જાઓ. અને મારો અવાજ થોડું ધીમે ધીમે આવશે કેમ કે થોડુંક આમ અવાજ બેસી ગયો છે ને તબિયત થોડીક આમ લૂઝ થઈ જાય છે. આંખું બી દુખે, માથું બી દુખે છે. Oh my god. આ છોકરી છે ને બહુ છીટકા ભરે, ઝીણા ઝીણા ઝીણા. આ મમ્મી પપ્પા બચાવ, હેલ્પ. ગોતું ને ખબર હતી મારો ગતિ આવવાનો છે. થેન્ક યુ ગતું, પાપાને બી આપી દો. થેન્ક યુ ગતું, પપી પપી પપી. થેન્ક યુ ગતું. થેન્ક યુ ગટુ. કાય છે. ઓકે, બરાબર બરાબર છે ને? હા બરાબર. હા બરાબર બરાબર છે. લે તો 7:15 થઈ ગયા છે, હરીના વાગ્યા છે ને આપણે બનાવવાનું છે આજે આખા રીંગણ બટેટાની સબ્જી. તો જો બટેટા કેટલા મસ્ત છે, આ બટેટી છે સોરી, અને નાના નાના રીંગણ મસ્ત છે. અને આપણે જો મસાલો બનાવ્યો છે, આપણે મેં લીધા છે ગાંઠિયા, એમાં લીંબુ નાખ્યું છે, ખાંડ, મીઠું, હળદર, થોડો ગરમ મસાલો, લાલ મરચું, ધાણા અને તેલ. અને આને આપણે કરી નાખી મસ્ત મજાનું મિક્સ. અને બટેટાને ચાલુ ઉતારી નાખી, રીંગણા ધોઈને કાપી કટ કરીને ભરી દઈએ.
રીંગણા ફ્રાય થઈ ગયા છે ને બટેટા ઉપર બી મસ્ત ફ્રાય થઈ ગયું છે, લેયર થઈ ગયું છે. થોડીક વાર લેયર થઈ જાય એમને પાકે પછી આપણે થોડુંક પાણી નાખી દઈએ અને થોડોક ઘટ રસ્સો કરવાનો છે. તો આટલો મસાલો હોય તો છે આપણે હમણાં એ પણ નાખી દઈએ. 9:30 થઈ ગયા, મારો રસો બની ગયો ને મનોજભાઈ આવી ગયા છે માર ખાવા હાટું કરે. જો આવતા આવે જો જો આ છોકરીના શાળા કરે પછી મારે ને. જો પાપાને માર્યું ઓરો રો ખોપડી તોડ ચાલે કી ખોપડી તોડ ચાલે કી. હજી માર દે હજી એક માર દે. જો પાછું માર્યું પાપાને. હવે માર એના મોઢા ઉપર મારી જા ઉભી થા મોઢા ઉપર મારી દે. તો 9:30 થઈ ગયા ને અમે જમવા બેસી ગયા છે. જો રીંગણા બટેટાનું શાક છે, ગ્રેવી વાળું મસ્ત મજાનું, અથાણું, છાશ, રોટલી. પાપડ નથી બનાવ્યું, ભૂલાઈ ગયું. પણ આ શું છે? ડીટીયુ તો કાઢીને ખબર ના હોય ને. એમ આખા રીંગણા બનાવવા ડીટીયા વાળા, કાઢીને નથી બનાવવાના. બરાબર? તે અરે DTU ભાવે આપણે તે ખાધું ક્યારે? મેં નથી ખાધું. નાખે એવું કમી ન ખબર હતી. ખાવું ન હોય તો નાખું કામ. વાત તો સહી હે. તો એનાથી સ્વાદ આવે. તડકો ખાતા મારે આવડે. તો એને સાઈડમાં કરી પહેલા તો હમણાં એમ કહેતા હતા કે ગામડાની છોકરી મારે કઈ બોલે છે. કઈ વાંધો નહીં. હું ક્યાં નથી ગઈ? તારે એવા તો રોજ હતર જાય. ઠાકુર કામ સે કીયો. બરાબર. સાઈડ પર બોલવા વાળા ઓછા છે. ખાઈ લે બાદોમાં. સાઈડ પર બોલવા વાળા ઓછા ને. તારી વાત ન કર. તારી જેવા હતર છે એટલે સાઈડ ઉપર બોલવા વાળા એમ. બસ હવા નીકળ ગઈ. દેવું જ નથી ખાવા. ખાવું નથી કરવાનું. કે બહાર ક્યાં તાણ છે ખાવાનું? પેલા કીધું હતર પેલા તો બાજરાનો રોટલો, નાન, તેલ, ગામડાની બાય એટલે લાવે. બહાર છે ને હોટલમાં જાવ તો બહારનો રોટલો મળે અને હારા મારું શાકે મળે. ઘર જેવું ન મળે બધુંય. આ બધી પરંપરા તમે કાઢી નાખો. ઘર જેવું બધે મળી જાય. ઘર જેવું ન મળે. હા, વાત ઉપર આવે તો એક જ ધમકી આવે. એક મહિનો બહાર ખાજો ને એટલે ધરાઈ જાઓ. તમે જ ધરાઈ જાઓ છો. બે દિવસ એ લગનનું ને હાદું તો બધે મળી જાય લોજમાં. કીધું પેથી લગનનું હાદું ખાધું તોય કે મેં બધું ખાધું ને એવી થઈ ગયું. મને કે તું કઈ ઘરે બનાવી દે. મેં 2 મહિના બહાર ખાધું. હા, તોય મને કઈ કેમ જોઈએ. હજી તો બહાર તે બહાર જ ખાવું છે. જવા દે. બહાર જ ખાવાનું છે. તમને હોય જ નહીં. ગધેડાનો રસ્તો આવું જ ન શાક હોય હોય ને નીકળો. આમાં રીંગણા બટેકાના શાકમાં રોટલો છે નહીં. શું ખાય દાદા? ગધેડાનો રસ્તો જ ન હોય. નીકળો ઉપડો. હવે કાંઈ હાથી અરે આપણે બાર બે ભાઈ ખાઈ આવી હાલ. ઉપડો કોઈને કાંઈ ઢોસા ખાતા આવી યાર. ઢોસા ખાઓ. થોડી બાયું લાવો ને થોડી બાયું એટલે ઈ ગધેડા જેવી હોય એમ બધી ન ખાવ પણ જવા દો હાલો. રોટલી કરીને રીંગણા બટેકાનું શાક. 10:30 થઈ ગયા ને અમે ઘરની બહાર નીકળી ગયા છીએ. હું બેસી ગઈ છું મનોજભાઈ ગાડીમાં, કેમ કે સંજીવ બાજુ આવ્યા નથી અને હરીને બુટીઓ બે એક ગાડીમાં છે. ટ્રેનાળી ન થાય ને હમણાં ભૂલ કરતો જ નથી. સ્વેટર મને એમ થાય કે ઘર બાજુ નો ગરમી ઠંડી નો અહીંયા આવો તો ફફડાટી બોલા. ઈ તમે હું જ્યારે હોય ત્યારે એમ કહો કે ઠંડી નથી સ્વેટર નો લેતી, પણ હું તમારા ભરોસે રહું. પોતે તો હેરાન થાય, આપણને હેરાન કરાવે, એટલે હું આનો તો ભરોસો જ ન કરું. સ્વેટર પહેરી જ લેવાનું. અહીંયા થયો છો તું એમાં બાંધો હાલી મેળ્યો છે. હજુ અહીં ચાલુ કર્યું છે હજી થયો છો બે જણા થયા છે બાંધવાના ધબધબાટી બોલાવે છે કેટલા મોડેલ હેલિકોપ્ટર હાટું થાય ડ્રોનની વાત મોડલિંગ કરો. નું કામ કર તું મોડલિંગ મોડલિંગ નો સવાલ નથી. ડ્રોન માં એને પરમિશન લેવી પડે, ત્યાં જ લેવી પડે. જાણે તો દર ડ્રોન ઉડાડતો એ વાત કરે. વાતો કરે. પેદા થઈને બધું કામ પતાવીને બેઠા નહીં બે બાંધો આ તે તે શું કરી લીધું? બધું કરી લીધું હજી કરી છે તાર જોવું છે જો અહીંયા હાથ પહેલી વાત તો એ બાંધવાનું છે, થઈ જો ગયું ભાઈ છે. હું સબસ્ક્રાઇબર મિત્રોને એમ હાડીઓ કહું. લેવા જાત ને હાડી મૂકવા જાત ભાઈ ઈ કોઈ તમારા જેવા અરે, નથી subscriber કોઈને ને કેવું. તમે જે બાંધો. વાત કરતા હોય કરો. સબસ્ક્રાઇબર ને નથી કેવું. મારે પૂરિયાને ડખો એમાં છો છે. હમણાં ઉપર આપણે જનતા પાસે જવાબ જનતા પાસે મારે. નથી વાત સાંભળવી બે બાંધો હાલો. ડ્રોનનું શું થયું? ડ્રોન એની જ વાત કરું છું. સબસ્ક્રાઇબર ને એવું કહું કે ડ્રોન ઉડાડવા માટે સિટીમાં ગમે ત્યાં ઉડાડ્યું હોય તો પરમિશન લેવી પડે કે ન લેવી પડે. હું એને એમ કહું છું કે જ્યાં એવું લખવું હોય કે પરમિશન લેવી પડે ત્યાં લેવી પડે. બાકી પણ ક્યાં એવું લખેલું જ ન હોય. ક્યાં લખે કોઈ? એક મિનિટ ગયા વર્ષની વાત કરું ઈ એમ કે ડ્રોન ઉડાડવા માટે પરમિશન ની જરૂર નથી બરોબર છે. ગયા વર્ષે 35 ડ્રોન પોલીસ વાળાએ જપ્ત કરેલા. જોવું ને તો જોઈ લેવાનું. ભાઈ, એ ક્યાં ડ્રોન કે જ્યાં ઉડાડવાનું હોય ત્યાં ઉડાડે. ની વાત કરું છું જા હજી પૂછવું હોય તો પૂછીએ જા. હવે એમને કેમ છો સુરત વાળે જે ચેનલ છે એ તો હાલતા ડ્રોન ના શોટ લઈને એની ચેનલ માં મૂકે. કોની સુરતના. પાસેથી લેસ કોની પાસેથી લેસ હું
કોની પાસેથી શોટ લે? પોતાના ડ્રોન થોડા એની પાસે છે. તો પોતાના જ કોની છે ને પાસે? ઈ- કોની પાસે? પોતાના હોય કે ન હોય આ ડ્રોન શું મંડાઈ પડ્યા છે? કોના ખિસ્સામાં એટલા બધા પૈસામાં બારા નીકળે ડોકા હા, કાઢે મેં એવો પ્લાન કર્યો છે અરે કે આપણે અહીંયા સંજયભાઈ ડ્રોન કદાચ લઈને તો આપણે અહીંયા ચા પીતા ને તો ઉપરથી ને સીન લઈએ ઘર ભેગું થાને ભાઈ એ તો ને હા. લેવાનું છે તમારે જરૂરી નથી. एकदम इन्होंने वक्त बदल दिया जज्बात बदल दिए जिंदगी આ ડ્રોન લીધા પેલા તો બાંધવા મને હવે નહીં લે નહીં હવે પણ એને એ ગિમ્બલ લેવું છે, એને થોડું ડ્રોન લેવું છે. ના ના હજી તો ખાલી વાત થઈ ડ્રોન ની તા તો મોટા ઉપડે બાંધવા મીડા હું ક્યારનો ઈ વાર થઈને વળતો કોણ સ્પોન્સર થાય છે ડ્રોન લેવાનું હા મનોજ લેવાનું હોય લેવાનું નહીં હજી મારે વિચાર એવો હતો કે અહીંયા પોપડામાં ઉડાડવો હતો ગિમ્બલ લેવાની છે સાલા. ગાંવ બસા નહીં, લૂંટેરી પહેલે આ ગઈ. કે ના બસે મારે જોવાનું છે ગામ બસાવડો છે કોણ હજી સંજયભાઈ બિચારા હજી ન્યા સુધી એમ કે મારે 5,000 સુધીની છે ગિમ્બલ અને તું 50,000 ડ્રોને પોઈગો. ડ્રોન આવે 5,000 નું આવે ને 3,500 નું આવે પણ એને તો એમ કીધું કે મારી ઈચ્છા છે ડ્રોન નું આમ ઉડાડવાની એને એમ નથી હવે એ નહીં લે કારણ કે બુટીઓ બાંધ્યો હવે ન લે હા અહીંયા ખબર છે પાખડા તોડીને બાંધે એવા છે લાવ્યા હોય તો તમે એમ નામ બાંધો છો તો અમારે જે મને લેવા ક્યાં જાવું? હવે તો મારે દુકાને. ગિમ્બલ ય નથી લેવા જાવી. हमारे यहाँ ऐसा ही होता है. ગિમ્બલ એ તો ભાત વાળી જોઈને તો છૂટા ગિમ્બલે ઘા કરે એમ છે ગિમ્બલ નું પૂછ્યું કોને? કોને બુટિયાને હા કે મારે ગિમ્બલ લેવું ઈ બે ડિસ્કસ કરતા મને પૂછ્યું नहीं નહીં ન પૂછે મને કેમ? ખબર હતી હમણાં પેલા પૈસા માંગશે લાવો લેવું તો લાવું છે જરૂર છે એટલે હું મારે તમે વાત માની લ્યો કે જ્યાં એવી જગ્યા હોય ને ત્યાં તમે ડ્રોન ઉડાડ્યો બાકી તમે કોઈ ને ઉડાડી શકો શું કરવું અહીંયા આપણે ઉડાડીને જાવું છે ક્યાં? એવું નહીં આપણે ગમે ના ગયા હોય કોક આપણે સારું આગળ જાતા આપણે ન જોઈ એકા હોય તો આપણે ડ્રોન ઉડાડીને આપણે જોઈ શકીએ પણ એક જ મિનિટ મોમાઈ સિવાય આપણે ક્યાં જઈએ આપણે તમારા ખિસ્સામાં ભેરાશે તો તમે રહી જાઓ અમને હું તો એમ કહું ડરવું કાં આપણે આમ કઈ ઘેરમાં નાખી કરાવી તો કઈ વાંધો નહીં कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ઈ વાતે હાચી તારી. એમાં હું છે જો ઘણી વાર કેવું થાય કે મને કોક ને જોવાને બળખા રહી જાય તો પાછું રિટર્ન જોવા જ ના તમારા હાટુ થઈને આમાં ડ્રોન નો ખર્ચો કરવાનો તમારા બળખા પૂરી કરાવવા चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर. એમાં હું થઈ ગયો લઈ કે अभी अपने को पता चला ये इतना झगड़ा क्यों कर रहा है? ફરી ફરી વાત ને આવી औरत का चक्कर बाबू भैया औरत का चक्कर बहुत बेकार होता है ક્યાં આવી ક્યાં આવી યાદ આવે હું કીધું મન કોક ની જોવા નબળખા રહી ગયું ફરી વાર જોવું હોય તો ડ્રોન થી જોઈ લો ને તમે એમ આપણે બોલો. હવે કાંઈ લાવવું લેતા નહીં નથી. કાંઈ. લઈ લેજો ભલે બુટીઓ બાંધ્યો હું કોણ લઈ લેજો ના, ના, આપણે બુટિયાની માથે ઉડાડવાનું છે મારે ઉડાડો હવે સંજયભાઈ લઈ આવી બીજા. હવે આપણે બેઠા મજા કરો. બાંધો બે બાંધો. મેં તો સાચું કીધું. ધોકા આપો ધોકા. ડ્રોન નહીં ધોકા આપો ધોકા. અને ડ્રોન હું લેવા જોઈશે ઈ તો જો પેલા ઈ તો કહું કઈ ખારો કોને કીધું હું છોકરીમાં ઇસ્તેમાલ કર કાલ સવારે તો આગેથી ઓલી જાન થતી એમાં તું હારા હારા છોકરી નો જોઈ શકતો ત્યાંથી ઉડાડી દીધું જોઈ એને હા, અત્યારે એ હારું પડે. બોલાતો પછી ખરી. સંજયભાઈ રિમોટ લઈને આમ બેઠા હોય ને, સંજયભાઈ રિમોટ આમ લઈને બેઠા. સંજયભાઈ થોડુંક આગળ લઈ લો ને થોડુંક નીચે લેજો, થોડુંક ઝૂમ કરો તો એમ કરે. એ તો ભાઈ અત્યારે બોલી આપણે જાય, બોલી ટેકનિકલ જાય, મને ટેકનિકલ વસ્તુ હોય સંજયભાઈ એનો આપણે ભરપૂર ઉપયોગ કરવાનો આપણે લેવું જ નથી. આપણા પૂરતો જ થાય, ગામ પૂરતો ન થાય. આપણે લેવું જ નથી. એ તમારે બાંધો આખું સંજય. શેકવામાં નથી લેવું साथ करो કેન્સલ આપણે નથી આવવાનું. હા વાંધો નહીં અરે પાકો 2 तारीख को आना कौन सी 2 तारीख को સમજ ગઈ? તારીખ તો હતી ને સમજ ગઈ પણ મારું કોઈ સારું વિચારતું જ નથી પેલું સમજ ગયા. તો જ મારો હરી સારું વિચાર બાકી આ તો મારા ઓલા ભાવની દુશ્મન જ છે એ તો કન્ટિન્યુ પાકું જ છે મારે એકે આમાં નથી મેળવી એને આ વાંધો નહીં. જો આ જો ને સમસા ભાઈ કાલ આપણે સમસા કરતા ની સીધી આ હે ને સીધે ચાલુ ગાડી બે વાળા સમસા ટંબોરો તું ઉડાડ ને હવે ઉડાડ. ઓલું હવે ઉડાડી છે લે તને ઉડાડવા દેવું. આ સમજો. ઉડાડ હવે બાકી ડ્રોન નો મળે ને તો રી વાડામાં મોબાઈલ માંડીને તારી પાસે ઉડાડી બસ એમ હા, પણ ઉડાડ એમ કહું છું. ઘર બેઠા થાવ ને ડ્રોન હાઈ વાળા ટેન્શન ઉડાડ, હાઈ ટેન્શન જા સાઈડ. કાંઈ નહીં હરી એકવાર આ ડ્રોન લઈને અને માથે પાંખડા મારીને એમ ત્યારે વાત ઈ બીજાના
માથે ઢોળે છે કે લઈ દે મને કોક છોકરી એનામાં એમ નથી કેતા કે હું ખુદ લે મારા એક દી લેવું અને તારા માથે ઉડાડીને તારા માથે ખાઈ નાખો. કોણ લે હું લે ડ્રોન. તું લે હા, અને તમારે બધાને માથે ઉતારીને પછી તમે જો પરમિશન લેવા જો છે કે નથી જો. તું જે દે ડ્રોન લે ને હા ઓનલાઈન શૂટ કરીને પછી વિડિયો નથી દેવાય. હા, વિડિયો નથી દેવા, તમે લે. જોવો. આપણે લે બાકી આમ જો દાંડવા જેવા સીન રાખીને દરરોજ જીવ બાળો. અમારો કઈ જીવ ન પડે એવી વસ્તુ સીન બહુ જોઈ લીધા સીન. ઈ કે જીવ પડે કે અમારો તો એક સીન બતાય તારો હાલ ડ્રોન વાળો મને. હું એમ ક્યાં કે જોઈ લીધા એમ બોલ્યો. એમાં પોતાના સીન હોય ને તો એ સીન હારા લાગે. નહીં, મેં જોયા છે. કાંઈ વાંધો નહીં. રોજ સીન લેજો, રોજ જાજો, કામ બે ધંધો ભાઈબંધ જવાના મૂકીને જ કામ ધંધો મૂકીને જાજો બે. અમારા બે ભાઈબંધ સાપુતારા માર- હોય જવાનું છે. હા, પછી ત્યાં ઓલા પેરાશૂટ માં એને ઉડીને ત્યાંથી મારે ડ્રોન ના સીન લેવાના છે. એટલે મનોજ ધંધો માર દે ખીણમાં છે. હાલ મજામાં મજા આ તો છેલ્લે ઘડીએ છે ને ક્યાંય ન હોય, છોકરી પાસે લાઈન ઉભા. ખબર હા. ના હરી કાંઈ બોલ છે નહીં. બીજું કાંઈ કીધું હોત તો ખબર પડે. બડી અચ્છી વાત. પણ હું કામે લઈ છે કઈ તમે એને મૂકીને આવારો થોડો છે મારો આવારા- ભાઈબંધ. આવારા કોણ છે? આવારા પાગલ દીવાના છો. અમને ખબર જ છે અરે ફરીની વાત તો આવે જ ને. જો દીવાન આવ્યું ને ત્યારે ઈ તો અમને ખબર જ છે તું બસ રિક્ષા વાળો છો હવે ઈ. જાઓ હવે ઘર ભેગા થાવ. થાકી ગઈ હું રાડું પાડીને. ઘર ભેગું થાની.